નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આપ સૌનું આપણી પોતાની ચેનલ તુષાર રાશિફળમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર। આ એવો દિવસ છે જ્યારે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેના સુખી, સ્વસ્થ અને સફળ જીવન માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ પણ પોતાની બહેનની હંમેશા રક્ષા કરવાનો સંકલ્પ લે છે। પરંતુ આ વર્ષે રક્ષાબંધનની તારીખને લઈને લોકોમાં ઘણી મૂંઝવણ જોવા મળી રહી છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે રક્ષાબંધન 27 ઓગસ્ટે છે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે રક્ષાબંધન 28 ઓગસ્ટે ઉજવવામાં આવશે। તો આખરે સાચું શું છે? 27 ઓગસ્ટે રાખડી બાંધવી કે 28 ઓગસ્ટે? કયા સમયે રાખડી બાંધવી જોઈએ? ભદ્રા કાળ શું છે? અને શા માટે ધાર્મિક પરંપરામાં ભદ્રા દરમિયાન રાખડી બાંધવાનું ટાળવામાં આવે છે? મિત્રો, આજના આ વિડિયોમાં આપણે આ તમામ બાબતો સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। તેથી વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં આપણે રક્ષાબંધનના દિવસે કરવાની કેટલીક સરળ અને શુભ માનવામાં આવતી પરંપરાઓ વિશે પણ વાત કરીશું। મિત્રો, વર્ષ 2026માં રક્ષાબંધન માટે પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટથી શરૂ થાય છે અને 28 ઓગસ્ટની સવારે પૂર્ણ થાય છે। એટલે તારીખને લઈને મૂંઝવણ થવી સ્વાભાવિક છે। પરંતુ માત્ર પૂર્ણિમા શરૂ થતી તારીખ જોઈને જ રાખડી બાંધવાનો નિર્ણય લેવામાં આવતો નથી। હિન્દુ પંચાંગની પરંપરામાં તિથિની સાથે ભદ્રા કાળ અને સ્થાનિક સમયને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। આ જ કારણસર ઘણા પંચાંગો અનુસાર આ વર્ષે રક્ષાબંધનની મુખ્ય ઉજવણી 28 ઓગસ્ટ શુક્રવારે કરવાનું જણાવવામાં આવ્યું છે। મિત્રો, અહીં એક વાત ખૂબ જ ધ્યાનથી સમજવાની છે। સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા મેસેજ વાયરલ થતા હોય છે કે જો 27 ઓગસ્ટે રાખડી બાંધશો તો પરિવાર બરબાદ થઈ જશે અથવા ખોટા સમયે રાખડી બાંધવાથી ઘરમાં મોટું અનર્થ થશે। આવી વાતોને ડરાવનારી હેડલાઇન તરીકે ન લેવી જોઈએ। કોઈ ચોક્કસ સમયે રાખડી બાંધવાથી આખો પરિવાર બરબાદ થઈ જશે એવું વૈજ્ઞાનિક રીતે સાબિત નથી। હા, ધાર્મિક જ્યોતિષ અને પંચાંગની પરંપરા પ્રમાણે કેટલાક સમયને શુભ અને કેટલાક સમયને અશુભ માનવામાં આવે છે। ભદ્રા પણ એવી જ એક ધાર્મિક માન્યતા સાથે જોડાયેલો સમય છે। તેથી ધાર્મિક વિધિનું પાલન કરનારા લોકો ભદ્રા કાળમાં રાખડી બાંધવાનું ટાળે છે। હવે સવાલ આવે છે કે આ ભદ્રા છે શું? હિન્દુ પંચાંગમાં ભદ્રાને વિષ્ટિકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। કરણ એ પંચાંગનો એક મહત્વનો ભાગ છે અને ભદ્રાને કેટલાક શુભ કાર્યો માટે અનુકૂળ ન માનવાની પરંપરા છે। ખાસ કરીને લગ્ન, ગૃહપ્રવેશ અથવા રક્ષાબંધન જેવા માંગલિક કાર્યો માટે ભદ્રા કાળને ધ્યાનમાં લેવામાં આવે છે। પ્રાચીન ધાર્મિક માન્યતાઓમાં ભદ્રા સાથે જોડાયેલી એક કથા પણ જોવા મળે છે। આ કથાઓ ધાર્મિક પરંપરાનો ભાગ છે અને અલગ અલગ ગ્રંથો અને પ્રદેશોમાં તેની વિગતો અલગ રીતે મળી શકે છે। લોકમાન્યતા એવી છે કે ભદ્રા દરમિયાન કરવામાં આવેલા કેટલાક શુભ કાર્યોને ટાળવામાં આવતા હતા। આ માન્યતાને કારણે આજે પણ ઘણા પરિવારો પંચાંગ જોઈને શુભ સમય પસંદ કરે છે। રક્ષાબંધનના દિવસે પણ આ જ પરંપરાને ધ્યાનમાં રાખવામાં આવે છે। મિત્રો, જો તમે ધાર્મિક રીતે રક્ષાબંધનનું પાલન કરવા માંગતા હોવ તો 27 ઓગસ્ટે ઉતાવળમાં રાખડી બાંધવાને બદલે 28 ઓગસ્ટે તમારા શહેરના પંચાંગ અનુસાર શુભ સમય પસંદ કરવો વધુ યોગ્ય રહેશે। કારણ કે દરેક શહેરમાં સૂર્યોદય અને સ્થાનિક સમય થોડો અલગ હોય છે। તેથી ઇન્ટરનેટ પર કોઈ એક શહેરનો મુહૂર્ત જોઈને આખા ભારત માટે એ જ સમય લાગુ કરી દેવો યોગ્ય નથી। રક્ષાબંધનના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, ઘરના પૂજા સ્થળે દીવો પ્રગટાવવો અને ભગવાનનું સ્મરણ કરવું જેવી પરંપરાઓ કરવામાં આવે છે। ત્યારબાદ બહેન પોતાના ભાઈને તિલક કરે છે, આરતી ઉતારે છે અને ભાઈના કાંડા પર રાખડી બાંધે છે।
રાખડી બાંધતી વખતે બહેન પોતાના ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા જીવન માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ પોતાની બહેનને હંમેશા સાથ અને રક્ષણ આપવાનો સંકલ્પ કરે છે. મિત્રો, રક્ષાબંધન માત્ર એક દોરો બાંધવાનો તહેવાર નથી. આ દોરામાં લાગણી જોડાયેલી છે. બાળપણની યાદો જોડાયેલી છે. ભાઈ બહેનનો પ્રેમ જોડાયેલો છે. એકબીજા માટે કરેલી પ્રાર્થના જોડાયેલી છે. ઘણા પરિવારોમાં વર્ષો સુધી ભાઈ બહેન દૂર રહેતા હોવા છતાં રક્ષાબંધનના દિવસે મળવાની પરંપરા જાળવવામાં આવે છે. બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને બંને જૂની યાદોને તાજી કરે છે. એટલે મિત્રો, આ પવિત્ર તહેવારને ડર સાથે નહીં પરંતુ પ્રેમ અને શ્રદ્ધા સાથે ઉજવવો જોઈએ. હવે ફરી એકવાર મુખ્ય વાત પર આવીએ. જો તમારા મનમાં સવાલ છે કે રક્ષાબંધન 27 ઓગસ્ટે છે કે 28 ઓગસ્ટે, તો 2026 માટે ઘણા પંચાંગો મુજબ મુખ્ય રક્ષાબંધન ઉજવણી 28 ઓગસ્ટે કરવાનું માનવામાં આવે છે. 27 ઓગસ્ટે પૂર્ણિમા શરૂ થતી હોવા છતાં ભદ્રા વગેરે પંચાંગ પરિબળોને કારણે રાખડી બાંધવાની વિધિ માટે 28 ઓગસ્ટને પ્રાધાન્ય આપવામાં આવે છે. પરંતુ મિત્રો, ચોક્કસ મુહૂર્ત તમારા શહેર અને સ્થાનિક પંચાંગ પ્રમાણે તપાસવું સૌથી સારું રહેશે. જો તમે 27 ઓગસ્ટે પહેલેથી જ રાખડી બાંધી દીધી હોય તો પણ ગભરાવાની કોઈ જરૂર નથી. માત્ર સોશિયલ મીડિયા પરની ભયજનક વાતો વાંચીને ચિંતા કરશો નહીં. રક્ષાબંધનનો મૂળ ભાવ ભાઈ બહેનનો પ્રેમ અને શુભેચ્છા છે. મિત્રો, ભગવાનમાં શ્રદ્ધા રાખવી સારી વાત છે, પરંતુ અંધવિશ્વાસ અને ડરથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે. આ દિવસે ઘરમાં પ્રેમનું વાતાવરણ રાખો. પરિવારના વડીલોનું આશીર્વાદ લો. ભાઈ બહેન એકબીજા સાથે સારા સંબંધ જાળવવાનો સંકલ્પ લો અને ભગવાનને પ્રાર્થના કરો કે પરિવારના દરેક સભ્યનું જીવન સુખી રહે. જો તમારા ઘરમાં કોઈ ખાસ ધાર્મિક પરંપરા હોય તો તમારા પરિવારના વડીલો અથવા વિશ્વસનીય પંચાંગની સલાહ પ્રમાણે વિધિ કરી શકો છો. મિત્રો, કહેવાય છે કે સંબંધોની મજબૂતી માટે મોટી વસ્તુઓની જરૂર નથી હોતી. ક્યારેક એક નાની રાખડી પણ વર્ષો જૂના પ્રેમને ફરીથી યાદ અપાવી દે છે. બહેન જ્યારે ભાઈના કાંડા પર રાખડી બાંધે છે ત્યારે તે માત્ર દોરો નથી બાંધતી, પરંતુ પોતાની લાગણી, વિશ્વાસ અને આશીર્વાદ પણ સાથે બાંધે છે. અને ભાઈ જ્યારે બહેનને ભેટ આપે છે ત્યારે તે માત્ર ભેટ નથી આપતો, પરંતુ પોતાની બહેનના સુખમાં હંમેશા સાથ આપવાનો સંદેશ આપે છે. આથી મિત્રો, આ રક્ષાબંધનને ખાસ બનાવો. તમારા ભાઈ કે બહેનને સમય આપો. સાથે બેસો. જૂની યાદો તાજી કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા પરિવાર પર હંમેશા સુખ અને શાંતિ બની રહે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો પર એક લાઇક જરૂર કરજો. તુષાર રાશિફળ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ માહિતી તમારા ભાઈ, બહેન અને પરિવારના સભ્યો સુધી જરૂર શેર કરજો. કમેન્ટમાં પ્રેમથી લખજો, હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. ભગવાન મહાદેવ આપ સૌના પરિવાર પર પોતાની કૃપા બનાવી રાખે. દરેક ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ વધે અને દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રક્ષાબંધનની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.